રામચરણ સુખદાઈ. આ કથા પૂરી કરતા પહેલા એટલું જ કહું કે જેને મારા નાથના ચરણ સમજાઈ ગયા છે, ગોસ્વામીજી લખે રામચરણ સુખદાઈ ભજન રામચરણ રામ જન્મની વાત આવે છે. આ સ્કંદ પૂર્ણ કરીને નવમ સ્કંદમાં પ્રવેશ કરું છું. નવમ સ્કંદમાં અર્ધો સૂર્ય વંશ છે અને એમાં રામ જન્મ છે. નવમ સ્કંદમાં અર્ધો ચંદ્ર વંશ છે, એમાં કૃષ્ણ જન્મ છે. નવમ સ્કંદ ભાગવત. નારાયણ, એના પુત્ર બ્રહ્મા, એના પુત્ર મરીચી, મરીચીના પુત્ર કશ્યપ, કશ્યપના પુત્ર શ્રાદ્ધદેવ, શ્રાદ્ધદેવના પુત્ર ઈક્ષ્વાકુ, ઈક્ષ્વાકુ રાજાથી લગભગ 52મી પેઢીએ મારું નામ ઈક્ષ્વાકુ. રામચરણ સુખદાઈ ભજન રામચરણ નવમસ્કંદના 7મા અધ્યાયના 10મા શ્લોકમાં રામ જન્મ છે. આ 7 અધ્યાયમાં માંધાતાની કથા આવે છે, અમરીશની કથા આવે. અમરીશ, ભક્તરાજ અમરીશ, આ બધા સૂર્યવંશ. આમાં હરિશ્ચંદ્ર રાજાની કથા. એક સત્યને માટે કાશીમાં વેચાણા. કાશીમાં વેચાણા એ કયો ઘાટ? હરિશ્ચંદ્ર ઘાટ. આજે પણ ત્યાં મહાણો જ છે જ્યાં હરિશ્ચંદ્ર નોકરી કરી. આજે તો તમને ન મૂક્યો આ ક્ષત્રિય. ભગવાને કીધું માગો, કે અમે માગણ નથી, અમે સૂર્ય કુળના ક્ષત્રિય છીએ. તો માગવા મળી તો ઉપર ઉગતો બાપ લાગે અમારો. સમજાયું છે? કોકના બાપ ઉપર ઉગે ને એને મગાઈ નહીં. પણ એટલું ખરું, ભગવાન હરિશ્ચંદ્ર કે મારા સત્યથી જો પ્રસન્ન થયા હો તો તમને જેની મરજી પડે ને જેની મારા કુળમાં ક્યાંક જન્મ લઈ લો. હું એ કહેવા માંગુ છું તેનો ભાઈઓ કે ભગવાનનો જન્મ થાય એની પહેલા કેટલી પેઢીના કોઈ હોય તઈ મારો નાથ આમાં આવે છે. સગર નામનો રાજા થયો, એનો દીકરો અંશુમાન થયો. અંશુમાનનો દિલીપ અને દિલીપનો ભગીરથ. અને ભગીરથ રાજાએ એમાં જગદંબા માં ગંગાએ કીધું માઇક માઇક ભગીરથ. તો કે પ્રભુ માં હે ભોળાનાથ, મારા અયોધ્યાના કુળમાં કૌશિક અવતાર હિયોર મારા બાપ. રામ જન્મના એક કારણ નથી, અનેક કારણો, અનેક લાગણીઓને માન એનું નામ રામ જન્મ છે. હા, આ જ વંશની અંદર ખટવાંગ નામનો રાજા થયો. ખટવાંગ 6 ઘડીમાં તો યોગ્ય સ્વર્ગમાં. ખટવાંગને દીર્ઘબાહુ નામનો દીકરો થયો. દીર્ઘબાહુને દિલીપ નામનો દીકરો થયો. દિલીપને રઘુ નામનો દીકરો થયો. રઘુને અજ નામનો દીકરો થયો. અજને દશરથ નામનો દીકરો થયો. અને દશરથના દીકરાને ઓળખો છો કે નહીં? રામચરણ સુખદાઈ ભજન મારા ભાગવતમાં આ રીતે રામ જન્મ છે. જીન ચરણ કી નિકલી સુરતની શંકર ગજા ભગવાન
બેટામાં આવી એ મારા કરતી 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 હરદ્વાર આવી જીન ચાલે નામ કી હો આ ગંગા જીન ચરણ કી चरण पादुका भरत लिए अरे अयोध्याનું રાત નથી જોતું પણ જીન ચરણ કી ચરણ પાદુકા ભરત लिए લવલાઈ મેરો ભાગવતમાં રામ જન્મ કરાવું છું બાકી જો મારી રામ કથા હોય ને એમાં રામ જન્મ તમે સાંભળો ये हरि के चरण ये मेरे राम के चरण सत्संग जन तेरे मारा साधु राम राम हरि के चरण की चरण पादुका भरत लिए लवलाई ये चरण संतन जन सेरे हृदय में रखे लवलाई राम હનુમાનજી બાપો મને મારણમાં ન મળ્યો હશે તો આજે તુલસીનું હું નથી ખબર નથી તુલસીદાસ મારું સુતની એક નામ કરું અને એ હનુમાન બાપાને એમ કહે કે હનુમાન હું મારા રામના ચરણને જ્યારે યાદ કરું છું ને ત્યારે હું રહી શકતી નથી આ રામના ચરણ તુલસીદાસ